નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી પોતાની YouTube ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતીની અંદર જે આપણા ગુજરાત સરકારે જે નવા અભ્યાસક્રમ મુજબ જે ભગવદ્ ગીતાના ચેપ્ટર એડ કરવામાં આવ્યા છે એની અંદર ધોરણ 9 ગુજરાતીની અંદર આપણી પ્રથમ પરીક્ષામાં આ ચેપ્ટર સમાવેશ છે. પ્રકરણ નંબર 25. એનું ચેપ્ટરનું નામ છે પથ પ્રદર્શની ગીતા. શ્રીમદ ભગવદ્ ગીતા વિશેનું સરસ મજાનું ચેપ્ટર છે. તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર જોવાનો છે. તો આપણે આ વિડીયોની જે આ ચેપ્ટર છે એનું સ્વાધ્યાયનું સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને છેલ્લે સુધી જુઓ. ચેનલ ઉપર નવા હોય ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ સ્વાધ્યાય તમારું. તો સૌ પ્રથમ છે પહેલો કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એમાં પહેલો કે મહાભારતમાં કેટલા પર્વ છે? મહાભારતના અધ્યાયો કેટલા છે? તો મહાભારતના કુલ 18 અધ્યાયો છે. જોઈ શકો છો તમે જવાબ. બીજો કે ધર્મ સંકટ સમયે ગીતા માતાનું શરણ કોણ લેતું હતું? તો ધર્મ સંકટ સમયે ગીતા માતાનું શરણ ગાંધીજી લેતા હતા. મહાત્મા ગાંધી. ફક્ત ગાંધીજી નહીં, પણ આપણને પણ ક્યારેક પણ જીવનની અંદર મૂંઝવણ થાય કે ડિપ્રેશનમાં જતા રહીએ તો એક વખત ફક્ત ભગવદ્ ગીતા વાંચજો, તમને ખબર પડશે કે પુસ્તકની તાકાત કેટલી છે. આગળ જોઈએ ત્રીજો કે ભારત સરકાર તરફથી સિંધુતાઈ સબકાલનને કયો પુરસ્કાર આપવામાં આવ્યો છે? તો ભારત સરકાર તરફથી સિંધુતાઈ સબકાલનને પદ્મશ્રીનો પુરસ્કાર આપવામાં આવ્યો છે. કયો પુરસ્કાર આપવામાં આવ્યો છે? પદ્મશ્રીનો પુરસ્કાર. ચોથો, સતી પ્રથા કોને દૂર કરી હતી? તો સતી પ્રથા રાજા રામ મોહન રાયે દૂર કરી હતી. પાંચમો, આદિ શંકરાચાર્યના ગુજરાતમાં આવેલા મઠનું નામ જણાવો. જે આપણા હિન્દુ ધર્મનું ચોથું તીર્થસ્થાન છે. જોઈ શકો છો ચાર મુખ્ય સ્થાનો છે એમાંથી. તો આદિ શંકરાચાર્યનું ગુજરાતમાં આવેલું મઠનું નામ દ્વારકા મઠ છે. જે મિત્રો દ્વારકાની અંદર આવેલું ભગવાન શ્રી દ્વારકાધીશનું મંદિર છે. એના જ આંગણની અંદર પાછળ શંકરાચાર્યનો મઠ આપેલો છે, જે આપણા ધર્મગુરુ પણ છે. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નના સવિસ્તર ઉત્તર લખો. પહેલો, અધ્યાય 2 ના 41મા શ્લોકમાંથી તમને કારકિર્દી ઘડવા શું માર્ગદર્શન મળે છે? અધ્યાય 2 ના શ્લોક નંબર 41 માંથી આપણને શું શીખવા મળે છે? જોઈએ તો અધ્યાય 2 નો 14મો શ્લોક કારકિર્દી ઘડવા માટેનું પાથું પૂરું પાડે છે. એમાં કર્મ કરવામાં નિશ્ચયત્વિકા બુદ્ધિની વાત છે. તમે કારકિર્દી ઘડવામાં એક ચોક્કસ વિષય નક્કી કરો છો, એ દિશામાં આગળ વધવામાં એ વિષય પ્રત્યેની શ્રદ્ધા, એમાં દાખવાની સ્થિરતા મહત્વની છે. વિષય નક્કી કર્યા પછી વિચલિત ન થવું. બુદ્ધિ અસ્થિર છે તો વિચાર અસ્થિર થશે. વિચારની અસ્થિરતા સામે બુદ્ધિ સ્વયં મતભેદો ઉભા કરશે, કાર્ય વિલંબમાં પડશે. કલ્પના ચાવલાએ બાળપણથી જ એરોનોટિક એન્જિનિયરિંગ બનવાનો નિશ્ચય કર્યો ને એ સ્થિર નિશ્ચયને સાકાર કરવા વિવેકે સંપૂર્ણ સંયમપૂર્વક આગળ વધ્યા. રાજા રામ મોહન રાયે સતી પ્રથાના કુરિવાજને પણ નાબૂદ કર્યો. કે આપણા મગજની અંદર કોઈ પણ સારો વિચાર આવે તો એ સારા વિચારને પાડવા માટે કોઈ ખરાબ વિચાર પણ આપણા મગજની અંદર ઉદ્ભવતો હોય છે, પણ આપણે આપણા સારા વિચાર સાથે અડગ રહેવું જોઈએ, તો જ આપણે જીવનની અંદર સફળતા પ્રાપ્ત કરી શકીએ. જે છે માનવ વચ્ચે ભેદ મિટાવવા માટે ગીતાનો કયો શ્લોક આપણને માર્ગદર્શક આપે છે? જોઈએ આપણે તો માનવ વચ્ચે ભેદ મિટાવવા માટે ગીતાના 9મા અધ્યાયનો 29મો શ્લોક પદદર્શક એટલે કે આપણને માર્ગદર્શક બને છે. વ્યક્તિની જાતિ, કુળ, વય, ભાષા, પ્રદેશ, રંગ કોઈ પણ દરેક મનુષ્યમાં એક સમાન જ છે. સમાડ સર્વભૂતેષુ ગીતાના અધ્યાય 9માં 29મો શ્લોક છે, જોઈ શકો છો. અર્થાત હું સર્વ જીવો પ્રત્યે સંભાવયુક્ત રહું છું. ભગવાન એક જ છે આપણા. બીજો છે કે તમારા એક મિત્રને ટીવી કે અન્ય માધ્યમોના કારણે નિર્ણયો ચલિત થતા હોય એવું તમને લાગે છે. ગીતાના અધ્યાય 2 નો 53મા શ્લોકનો અભ્યાસ કર્યા પછી તમે તેને કેવું માર્ગદર્શક આપશો? તમે કેવું માર્ગદર્શન આપશો એ તમે તમારી રીતે જાતે લખવાનું છે. કે અમે અમારા ધોરણ 9ના 25મા ચેપ્ટરની અંદર ભગવદ્ ગીતાનો શ્લોક ભણવામાં આવે છે અને આવી કોઈ ઘટના આપણા મિત્ર જોડે બને તો આપણે કેવી સલાહ આપીશું તેને, એના વિશે તમારે લખવાનું છે. જોઈ શકો છો અહીંયા ખાલી સમજવા પૂરતો પ્રશ્નનો જવાબ આપેલો છે, બાકી જે આ પ્રશ્ન છે એ તમારે જાતે લખવાનું છે. આગળ છે ચોથો, હું મુજ ભાગ્ય તણો ઘડવૈયો. આ વાત ગીતના કયા શ્લોકમાં કહી છે? તો
તો હું મુજ ભાગ્ય તણો ઘડવૈયો, આ વાત ગીતાના 6થા અધ્યાયના 6થા શ્લોકમાં કહી છે. 6થા અધ્યાયના 6થા શ્લોકમાં. પ્રશ્ન નંબર 3 કે ગીતાના અધ્યાય 12ના 13મા શ્લોકમાં કહેલા ગુણો માટે પોતાનું મૂલ્યાંકન કરો. દરેક ગુણ માટે તમે કેટલા સ્ટાર આપશો તે સ્ટાર કાટા કરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પેલું જ છે, કોઈ પણ આપણે એમેઝોન ફ્લિપકાર્ટ માટે કોઈ પણ પ્રોડક્ટ ખરીદીએ અથવા ગૂગલ પર પણ આપણે કોઈ પણ રેટ આપીએ તો આપણે એપ્લિકેશનને વસ્તુને રેટ આપતા હોઈએ છીએ. તો અહીંયા આપણે ખુદને જ રેટ આપવાનો છે. તમારી અંદર કોઈને દ્વેષ નથી કરતા તમે, એટલે કોઈના પ્રત્યે ગુસ્સો નથી રાખતા. તેઓ કેટલા ગુણ છે તો જોઈ શકો છો 3 માર્ક્સ. મિત્ર ભાવ એમાં 2, કરુણા તેમાં છે 4, વસ્તુઓ માટે બહુ મમત્વ નથી તો 1, અહંકાર રહિત તો 2, ને સુખ દુઃખમાં બહુ ચલિત થતો નથી તો 1 પણ સ્ટાર નથી આમાં. તો તમે તમારી રીતે તમારે જાતે અનુભવ કરીને લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 9 વિષય ગુજરાતીની અંદર શ્રીમદ ભગવદ્ ગીતાનું જે 25મું ચેપ્ટર છે એનું સ્વાધ્યાયનું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જવાનું છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જવાનું છે. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.